પાટનગર, ગાંધીનગર સિવાય અન્ય શહેરોમાં પણ આ જ રીતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને જ્યાં સુધી સરકાર તેમની આ માંગને પૂરી નહીં કરે ત્યાં સુધી આ જ પ્રકારે આયોજનો કરીને રેલી કાઢવામાં આવશે તેવું પાટીદાર સમાજના અગ્રણીઓનું કહેવું છે। રાજ્યના 3 શહેરોમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ સિવાય હિંમતનગરમાં પણ રેલી કાઢવામાં આવી છે। બગસરામાં પણ આ જ રીતે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના અગ્રણીઓ જોડાયા છે અને અનામતની માંગ તેઓ કરી રહ્યા છે। આ સમગ્ર પરિસ્થિતિને જોતા પોલીસ તરફથી પણ ચાંપતો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે। શાંતિપૂર્ણ રીતે આ રેલી અત્યારે નીકળી રહી છે અને ગાંધીનગરના દ્રશ્યો આપ અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। હજારોની સંખ્યામાં પાટીદાર સમાજના લોકો આ રેલી કાઢી રહ્યા છે અને કલેક્ટરને મળી તેઓ પોતાની માંગ રજૂ કરતું આવેદનપત્ર સોંપશે। હાથમાં વિવિધ બેનર્સ લઈને આ રેલી કાઢવામાં આવી છે। હિંમતનગરના દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। હિંમતનગરમાં પણ આજે રેલી કાઢવામાં આવી છે। અનામતની માંગ કરી રહ્યા છે પાટીદાર સમાજના લોકો। જોકે આ રેલીને લઈ પોલીસ તરફથી ચાંપતો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે। સરકાર તરફથી આ અનામતની માંગ સંતોષવાને લઈ હજી સુધી કોઈ પણ જાતનો જવાબ નથી આપવામાં આવ્યો, પરંતુ પાટીદાર સમાજના લોકોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની અનામતની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી તેઓ આ જ રીતે રેલી કાઢીને પોતાની માંગ રજૂ કરતા જ રહેશે। તો ગાંધીનગરમાં અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો, કલેક્ટરને મળવા માટે પાટીદાર સમાજના લોકો પોતાના અગ્રણીઓ સાથે પહોંચી ચૂક્યા છે અને અનામતની માંગ સાથે તેઓ આવેદનપત્ર કલેક્ટરને આપશે। સમગ્ર જે આંદોલન ચાલી રહ્યું છે, ઘણા સમયથી આ સમગ્ર વિવાદ ઘેરો બની રહ્યો છે। રાજકીય સ્વરૂપ પણ લેવામાં આવી રહ્યું છે આંદોલનમાં અને અત્યારે આપ ગાંધીનગરના લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો। કલેક્ટરને આવેદનપત્ર સોંપી દેવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ગાંધીનગરમાં પાટીદાર સમાજના લોકોએ રેલી કાઢી હતી, ઘસીરોથી ઘકોણના સર્કલ સુધી, અને આખરે કલેક્ટરને તેઓ મળી અને આવેદનપત્ર સોંપ્યું છે।